48 કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માંગે છે। 48 કલાકની અંદર જો આ વડઘોડો ન નીકળો ને તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડિયું મોકલું છું, બંગડિયું। એ મોબાઈલમાં વિડીયો ઉતારતો તો કોને મોકલવા માટે ઉતારતો તો? પોલીસ ખાલી એટલી તપાસ કરે ને તો પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। 2 દિવસ પહેલા જિગીસા પટેલ ઉપર ગોંડલમાં થયો તો હુમલો। જીવલેણ હુમલો હોવા છતાં કલમમાં કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। 48 કલાકમાં હુમલો કરનાર વ્યક્તિઓનો વરઘોડો કાઢો એવી વાત પણ જિગીસા પટેલે કરી। જો વરઘોડો ના કાઢી શકો તો બંગડી પહેરી લેજો આવી વાત એ પોલીસને જિગીસા પટેલે કીધી છે। મહત્વપૂર્ણ સમાચારોની સાથે તો ગોંડલમાં જિગીસા પટેલ ઉપર જે હુમલો થયો તો એને લઈને પાટીદાર આગેવાન જિગીસા પટેલે યોજી પત્રકાર પરિષદ। 2 દિવસ પહેલા જિગીસા પટેલ ઉપર ગોંડલમાં થયો તો હુમલો। પોલીસે હુમલો કરનાર મહિલાઓની અટકાયત કરી છે। રોડ રસ્તા મુદ્દે મહિલાઓએ અમને બોલાવ્યા હતા આવી વાત પણ જિગીસા પટેલે કરી। કોર્પોરેટરે જવાબ આપવાની જગ્યાએ અમારા પર હુમલો કરાવ્યો। ફરિયાદ લીધા બાદ પોલીસે જેવી તેવી કલમ લગાવી છે આવી વાત પણ જિગીસા પટેલે કરી। જીવલેણ હુમલો હોવા છતાં કલમમાં કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। પાટીદાર આગેવાન જિગીસા પટેલે પોલીસને ચેલેન્જ આપી છે। જિગીસા પટેલે 48 કલાકમાં ન્યાય આપવાની માંગ કરી છે। 48 કલાકમાં હુમલો કરનાર વ્યક્તિઓનો વરઘોડો કાઢો એવી વાત પણ જિગીસા પટેલે કરી। જો વરઘોડો ના કાઢી શકો તો બંગડી પહેરી લેજો આવી વાત એ પોલીસને જિગીસા પટેલે કીધી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક 2 દિવસ પહેલા એ ગોંડલના ભગવતીપરામાં જિગીસા પટેલ પહોંચે છે લોકોના પ્રશ્નોને લઈને, પરંતુ કોર્પોરેટર દ્વારા હુમલો કરાવ્યાના અત્યારે આરોપો લગાવવામાં આવી રહ્યા છે। મહિલાઓ દ્વારા જિગીસા પટેલની કારના એક કાચ તોડીને તેમની ઉપર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ એ પોલીસ ફરિયાદ જિગીસા પટેલ નોંધાવે છે, પરંતુ એટલે જિગીસા પટેલે પોલીસ પર એ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। પોલીસે ન જેવી કલમ લગાવી આવા આરોપો સાથે તેમણે પોલીસને પણ 48 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે કે 48 કલાકમાં મને ન્યાય અપાવો। આમ તો તમે આખા ગુજરાતની અંદર ખૂબ વરઘોડા કાઢો છો, પરંતુ આગામી 48 કલાકમાં હુમલો કરનાર વ્યક્તિઓનો વરઘોડો કાઢો આવી વાત એ જિગીસા પટેલે કરી છે। અને જો તમે આવું ના કરી શકો તો પછી બંગડી પહેરી લેજો આવા પોલીસ ઉપર આરોપો લગાવતા પત્રકાર પરિષદમાં પાટીદાર આગેવાન જિગીસા પટેલે શું કહ્યું તેમને જ આપણે સાંભળીએ। કે મહિલાઓએ ત્યાં રોડ રસ્તાના પ્રશ્ન માટે અમને બોલાવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોવા છતાં અમને બોલાવ્યા હતા, કારણ કે એને અમારી પાસે આશા હતી। અને એના પછી કોર્પોરેટરને જાણ કર્યા પછી કોર્પોરેટરે જવાબ આપવાના બદલે અમારી પર હુમલો કરાવડાવ્યો। જોકે આ બધી જ ઘટનાની અંદર પોલીસે ફરિયાદ લીધી છે, જેવી તેવી કલમો લગાવી છે અને એમ કહેવાય ને કે આ જીવલેણ હુમલો કર્યો છે, છતાંય કલમમાં એવું કઈ એને નાખ્યું નથી। બાકી અમારા ચેતરભાઈ વસાવા હોય એ ગ્લાસ ફેંકે તો એની ઉપર 307 થઈ જાય। અમારે યુવરાજભાઈ હોય ગાડી ઊભી રાખી હોય અને એની ગાડી માથે કોક ચડી જાય તો એની ઉપર 307 થઈ જાય। પણ અમારી ઉપર જીવલેણ હુમલો થાય તો અમારી ફરિયાદ સાંભળવામાં ન આવે, સાંભળે તો નાની મોટી કલમો કાઢી અને એને જામીન આપીને તરત છૂટા કરી દે। અને એટલા માટે આ ગુંડા તત્વો છે ને એ બેફામ બની ગયા છે। જોકે પોલીસે એનું કામ તો ઢીલું પોચું કરશે દેખાડવા પૂરતું, કારણ કે આપણે મજબૂત છીએ આમ આદમી પાર્ટી તરીકે, એટલે ઢીલા પોચું કામ તો કરશે। પણ મારે મીડિયાના માધ્યમથી બતાવવું છે કે જે લાલ ટોપી વાળો છોકરો હતો, તમે બધા મીડિયાના માધ્યમથી જોયું હોય છે કે લાલ ટોપી વાળો છોકરો જે છોકરીને ઈશારો કરતો હતો કે હવે તું પથ્થર માર। પોલીસે ગોઈતું હોય કે નથી ગોઈતું મને ખબર નથી, પણ અમે એનું ઇન્સ્ટા આઈડી ચેક કર્યું છે અને હું તમારા માધ્યમથી આ ઇન્સ્ટા આઈડી એનું બતાવવા માંગુ છું। આ ફોટા હું તમને બધાને મીડિયા સમક્ષ બધાને આપીશ। એમાં લખેલું છે ગાંડો ગરાસ થયો, સારી ઉંમર નિકલ ગઈ इसी खेल में, 2 दिन बहार 4 दिन जेल में। છત્રાવટ આના ઉપર મને થોડુંક એમ છે કે ભાઈ તારે આ નહોતું લખવાનું, કારણ કે ક્ષત્રિય તો એને કહેવાય કે બેનું દીકરીઓની રક્ષા કરે। અને પછી એને નીચે એવું લખ્યું છે 2 નંબરીનું એક ગીત નાખ્યું છે અને તમે એની પ્રોફાઇલ ખોલીને જોશો ને તો કાળા કાચની ગાડીઓ, થાર, સ્કોર્પિયો એવી કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ નહીં હોય આમાં। હું તમને આ બધા જ ફોટા આપીશ, પોલીસ તંત્રને પણ આપીશ। ઈ જો કે હજી સુધી ગોતી નથી, અમે ગોતી લીધા છે। અને એમાં એક બીજા બેન છે
એ બેનના પણ હું આઈડી ને ફોટા તમને બધું આપીશ. એમાં પણ સેમ કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ, જે હું કહું છું ને ગોંડલની જનતાના અવાજથી કહું છું તમને, એના શબ્દોથી કહું છું કે ચૂંટણી સમયે બેફામ રીતે આવા કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ જે બૂથ કેપ્ચરિંગ કરવા માટે દોડે છે ને, એ જ ગાડીઓ છે આ બધી. અને ગોંડલની અંદર થોડા સમય પહેલા, એટલે 10-15 દિવસ જેવું થયું હોય છે, પોલીસે એક ડ્રાઈવ ચલાવી હતી કે સ્કોર્પિયો હોય કે પછી આ ફોર્ચ્યુનર હોય, થાર હોય, એવી ગાડીઓ છે ને કાળા કાચની હોય ને, તો એ ઘેરે પડી હોય ને તો ઘેરે જઈને એને ચેક કરવાની, કાળા કાચ ઉતારવાના, અને એમાં કઈ બીજું મટીરિયલ નથી ને, એવું પોલીસ આખી ડ્રાઈવ ચલાવી હતી. ઘેરે ઘરે જઈને જોતા હતા. તો મને એવું લાગે છે પોલીસને આ ગાડીઓ હાથમાં નહીં આવી, આટલી બધી નબળે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા લુખા તત્વો, આવા ગુંડા તત્વો આવી ગાડીઓના ફોટા મૂકીને પોતાના વોટ જમાવે છે. આટલી બધી પોલીસની નબળે. બીજું મારે એ કેવું છે કે તમે જોયું હશે, લાલ ટોપી વાળો છોકરો હુમલો કરવાનો ઈશારો કરી અને મોબાઈલમાં વિડીયો ઉતારતો. એ મોબાઈલમાં વિડીયો ઉતારતો તો એ કોને મોકલવા માટે ઉતારતો? તો પોલીસ ખાલી એટલી તપાસ કરે ને તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. બીજું મારે તમને એ કેવું છે કે ગોંડલની અંદર જ્યારે મેં સુલતાનપુરની સભામાં અમને માનું ધાવણ યાદ કરીને જે અમને ચેલેન્જ કરવામાં આવી હતી, એ ચેલેન્જને પૂરી કરવા માટે જ્યારે અમે ગોંડલની અંદર ગયા, એ સમયે દરેકના કહેવાય ને કે હાથમાં કાળા વાવટા, એક હરખા કાળા વાવટા ને એક હરખા બેનરો પ્રી આયોજિત જે કરવામાં આવ્યું હતું, અમારો વિરોધ કરાવવામાં આવ્યો હતો, એ સમયે જે લોકો હતા ને, એમાં લાલ ટોપી વાળો છોકરો હતો. એ વિડીયો પણ હું તમને મોકલીશ. એટલે ગણેશ ગોંડલ સાથે સીધી રીતે સંકળાયેલા આવા છોકરાને, આવા લુખા તત્વને, આવા ગુંડા તત્વને પોલીસ છાવરે છે. અજયનો ટોપી વાળો શખ્સ એવું લખે છે. બીજું, એક કૃષ્ણાબેનનું નામ તમે સાંભળ્યું હશે, મીડિયાના માધ્યમથી આજ પકડાણા પણ છે. એ કૃષ્ણાબેનનું નામ છે કીર્તિબેન. કીર્તિબેનની સાથે એને છે ને આની પહેલા એક વખત ગાડી સળગાવવાની એક ફરિયાદ હતી એની ઉપર, અને પછી એમાં એ આસાનીથી છૂટી પણ ગયા. અને એની સાથે એ ગાડી સળગાવવાની જે હતી ને FIR, એમાં એક ભાઈનું નામ હતું, અને એ ભાઈનું નામ હું તમને જણાવું. એ ફરિયાદની અંદર એ ભાઈનું નામ હતું નદીમ સુલતાન. આ પોલીસને મારે એટલું કેવું છે, આ કૃષ્ણાબેનની સાથે આ નદીમભાઈનો શું રિશ્તો છે? ઈ નદીમભાઈની સાથે આ ઋષિરાજભાઈ જાડેજા જે કોર્પોરેટર છે એનો શું રિશ્તો છે? અને ઋષિરાજસિંહ જાડેજા સાથે ગણેશ ગોંડલનો ને જયરાજ જાડેજાનો શું રિશ્તો છે ને, ઈ પોલીસ વાળા ખાલી આટલું કાઢી દે મને, તો હું તમને સાચા કહું. બાકી તમે કોના ઈશારે કામ કરો છો એ તો મને ખબર છે, એટલે મને તમારી પાસે એવી કોઈ આશા નથી. 48 કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માંગે છે. 48 કલાકની અંદર જો આ વડઘોડો ન નીકળો ને, તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડિયું મોકલું છું, બંગડિયું. 48 કલાક બાદ મીડિયાના માધ્યમથી આ બંગડિયું પહેરીને અમને સાબિત કરી દેજો કે તમે નથી કરી શક્યા. જો કરી શકતા હોય ને તો 48 કલાકમાં એનો વરઘોડો કાઢીને મને બતાવજો. આ જિગીશા પટેલની ચેલેન્જ છે.